અત્યારે તો આસપાસ ગૌમાતાઓ દેખાતી નથી, એટલે ગૌમાતાઓ બહુ આવતી નથી, ગૌમાતા દર્શન આપતા નથી. પરંતુ પહેલાં જ્યારે બહુ 5-10 વર્ષ પહેલાં પાછળ જઈએ ને તો ગૌમાતા સામેથી બધાના ઘરના આંગણા ઉપર જતી, બધાના ઘરના દ્વાર ખખડાવતી. ઘણીવાર આપણી સાથે પણ એવો અનુભવ બન્યો કે ગૌમાતા આવે ને સામેથી આપણી પાસે આવે, આપણા ઘરે આવે, નિશ્ચિત સમયે આપણા ઘરે આવે. આપણે એને કંઈ ને કંઈ રોટલી આપીએ, ગોળ આપીએ, એમના માટે કંઈ ને કંઈ બનાવીએ. એ બહુ સુંદર વાત છે, બનાવવું જોઈએ, કરવું જોઈએ. પરંતુ ગૌમાતા જ્યારે જ્યારે આપણા ઘરે આવે છે એ આપણા ઘરે કંઈ લેવા નહીં પરંતુ દેવા આવે છે. એ વાત મનમાં સ્મરણ રાખવી આવશ્યક. એ ભ્રમણા, એ ભ્રમ મનમાંથી કાઢી નાખવો કે ગૌમાતા આપણા ઘરે લેવા આવે, રોટલી લેવા આવે, ગોળ લેવા આવે, કંઈ ને કંઈ ભોજન લેવા આવે. ગૌમાતા આપણા ઘરે દેવા આવે છે તો શું દેવા આવે? પરમ શાંતિ દેવા આવે. ક્યાંય આપણા જીવનના સંઘર્ષોમાં આપણે અટવાયેલા છીએ, હશકારો મળતો નથી, આપણા જીવનમાં એ શાંતિ મળતી નથી, કોઈ વ્યક્તિ દેખાતું નથી જેને આપણે કંઈ આપણા મનની ગુપ્ત વાતો કહી શકીએ, આપણા મનની વાતોનો સમાધાન માંગી શકીએ, કોઈ વ્યક્તિ જીવનમાં નથી. એવા વ્યક્તિના જીવનમાં ગૌમાતા સામેથી આવીને એને શાંતિ પ્રદાન કરે. ભક્ત તું શાંતિ રાખ, તું શાંતિથી મારી સેવા કરે, અશાંત ન થા, ચંચલ ન બન, મનમાં ઉદ્વેગ પ્રગટ ન કર, ક્રોધ પ્રગટ ન કર, મનમાં શાંતિ ભાવ રાખ. શાંતિના ભાવ સાથે તને બધું પ્રાપ્ત થશે. ગૌમાતા એવી શાંતિ પ્રદાન કરવા આવે છે, એવી અદ્ભુત શાંતિ જે આ સંસારમાં ક્યાંય નથી. જે શાંતિ, જે પવિત્રતા માત્ર ગૌમાતાની આસપાસ જ જોવા મળે છે. એવી અદ્ભુત શાંતિ પ્રદાન કરવા માટે આવે છે. ગૌમાતા જ્યારે જ્યારે આપણા ઘરે આવે છે, કંઈ લેવા નહીં પરંતુ દેવા આવે છે, કરુણા દેવા આવે છે. આપણા ગુણધર્મમાં જ્યાં કરુણાની ખામી છે, કરુણા શેષ રહી છે, કરુણા ઘટી રહી છે, ત્યાં ગૌમાતા આપણને કરુણા દેવા આવે છે. ગૌમાતા જ્યારે જ્યારે આપણા ઘરે આવે કંઈ લેવા નહીં પરંતુ આપણને પુણ્ય દેવા માટે આવે. હે મનુષ્ય, હે ભક્ત, જીવનમાં અજાણતા જાણતા જેટલા પણ પાપ થયા એ બધા પાપોનું શમન કરી રહ્યું છું, બધા પાપોનો નાશ કરી રહી છું, અને આજથી જ તારા જીવનમાં તને મહાન પુણ્યોની પ્રાપ્તિ કરાવી રહી છું, મહાન પુણ્યો તને પ્રદાન કરી રહી છું. એ મહાપાપથી છૂટીને તું મહાન પુણ્યને આજથી પ્રાપ્ત કરી રહ્યો છે. એવા પુણ્ય ગૌમાતા પ્રદાન કરવા માટે આવે છે. ગૌમાતા જ્યારે જ્યારે આપણા ઘરે આવે, કોઈ લેવા નહીં, કોઈ વસ્તુ, કોઈ ભોજનને લેવા નહીં, ગૌમાતા આપણી રક્ષાને દેવા માટે આવે છે. હે ભક્ત, જ્યારે તું જ્યાં પણ અટવાઈશ, જ્યાં પણ તને અસુરક્ષિત અનુભૂતિ થાય, મારું નામ લઈ લે, મારી સ્મરણ કરી લે, તત્કાલ તારી રક્ષા માટે હું ત્યાં પ્રગટ થઈ જઈશ. ગૌમાતા એવા રક્ષાના સંકલ્પ સાથે રક્ષાને દેવા માટે આપણા ઘરે આવે છે. આપણી આસપાસ સુરક્ષાનું કવચનું નિર્માણ એ ગૌમાતા કરે છે. એટલા માટે ગૌમાતા આપણા ઘરે સમૃદ્ધિને દેવા આવે છે. ધન તો આપણે કમાઈ લીધું, ધનવાન તો આપણે બની ગયા, પરંતુ એ ધનમાં સમૃદ્ધિ ક્યારે આવશે? જ્યારે જ્યારે આપણે એ ધનને યોગ્ય માર્ગ પર વિનિયોગ કરીશું. એ સમૃદ્ધિ ક્યારે ક્યારે આવશે? જ્યારે એ ધનની અનુભૂતિ આપણને થશે કે આ ધનમાંથી આપણે ગૌમાતા માટે પણ સેવા કરવાની, ત્યારે ત્યારે એ ધન આપણા માટે બમણા સુખ પ્રદાન કરનારું બનશે. એવા ધનની વૃદ્ધિ થતી જ રહે છે, એવું ધન વધતું રહે, એવા ધનની વૃદ્ધિ થાય જે ધનનો વિનિયોગ ગૌમાતાની સેવામાં, પ્રભુની સેવામાં કરવામાં આવે. ગૌમાતા જ્યારે જ્યારે આપણા આંગણામાં જુએ છે, માત્ર કંઈ લેવા નહીં, એમ જોવે છે કે મારી રક્ષા કરવા માટે જીજાબાઈના કુખથી, જીજાબાઈના ગર્ભથી સાક્ષાત શિવાજી પ્રગટ થયો છે કે ગૌમાતા જ્યારે રોવે ત્યારે રુદન પ્રગટ કરતી હોય. ઘણીવાર આપણે ગૌમાતાને રડતા પણ જોયું, અથવા રડતી ન હોય તો ગૌમાતાના નેત્રો પાસે આપણે એવું જોયું હોય કે ગૌમાતા રડી રહી છે. ગૌમાતા રડી રહી છે કે આ સમસ્ત સંસાર મને પીડા પહોંચાડી રહ્યો છે, મારી કરુણાદ્ર પુકારને કોણ સાંભળશે? ગૌમાતા એટલા માટે આજે રડી રહી છે. આજે સમસ્ત દેશ દુખી, પ્રજા દુખી, સમસ્ત મનુષ્ય દુખી એટલા માટે, બધું પ્રાપ્ત હોવા છતાં દુખી એટલા માટે કેમ કે એના દ્વારા ગૌમાતા દુખી થઈ રહી છે. ગૌમાતા રડે છે એટલા માટે નહીં કે ગૌમાતા
પોતે દુઃખી. ગૌ માતા એટલા માટે રડે છે, આજે એવા ભક્ત પ્રગટ થતા નથી જેવા ભક્ત પ્રાચીન સમયમાં પ્રગટ થયા હતા. ક્યાં ગયો મારો શિવાજી, ક્યાં ગયા મારા મહારાણા પ્રતાપ, જેમને મારી સેવા મારી રક્ષા માટે સંપૂર્ણ જીવનમાં હજારો યુદ્ધ લડ્યા. લગભગ 500 થી પણ વધારે યુદ્ધ લડ્યા હશે. 10 વર્ષની ઉંમરથી યુદ્ધ લડવાનું પ્રારંભ કર્યું અને જીવનભર યુદ્ધ લડ્યા. ગૌ રક્ષા માટે, ભારતની રક્ષા માટે, સનાતનની રક્ષા માટે.